વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત સંખ્યા વિશે શીખ્યા. અજ્ઞાત સંખ્યા એટલે એક એવી સંખ્યા કે જેનું મૂલ્ય આપણને ખબર ન હોય. આપણે અલગ અલગ બધી સંખ્યાઓ વિશે તમે શીખ્યા છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જે આપણે 1 થી શરૂ કરીએ છીએ જેને આપણે વિભિન્ન સંખ્યા કહીએ છીએ. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની 1 છે. 1 2 3 એમ કરતા 100 પછી 11000. આમ અજ્ઞાત સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ અનંત હોય છે. કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે છેલ્લી છે એમ ન કહી શકીએ. આ બધું આપણે શીખ્યા. પણ આ બધી સંખ્યાઓને આપણે જ્ઞાત સંખ્યાઓ કહીએ છીએ. અને પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ શૂન્યથી શરૂ થાય. આ પણ તમે શીખ્યા. આ જ પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત એક સંખ્યા ઉમેરી દેવામાં આવે શૂન્ય, તો એ બધાને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. તો આ બધી જેની કિંમત નક્કી છે આપણે જાણીએ છીએ એને જ્ઞાત સંખ્યાઓ કહીએ છીએ. અજ્ઞાત સંખ્યા એટલે એવી કે જે સંખ્યા તો છે પણ જેનું મૂલ્ય આપણને ખબર નથી એવી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહેવાય. એની જરૂરિયાત અને ઉપયોગ સમજીએ. ધારો કે તમે બે મિત્રો છો અને એકબીજા સાથે એ રીતે વાત કરો કે એક મિત્ર પાસે 50 રૂપિયા છે અને બીજા મિત્રને પૂછે છે કે તારી પાસે કેટલા છે. તો બીજો મિત્ર જો એ રીતે જવાબ આપે કે બીજો મિત્ર એવું કહે કે મારી પાસે તારી પાસે જે રકમ છે તેના અડધા અને એ મૂળ રકમ કેટલું છે એ મૂળ રકમ જેટલી છે. તો પહેલો મિત્ર જવાબ આપશે કે તારી પાસે મારા કરતા થોડી રકમ છે. કારણ કે બીજા મિત્રની રકમ એટલે પહેલા મિત્ર પાસે જે રકમ છે એના કરતા એટલે 50 નું અડધું એટલે 25 રૂપિયા અને મૂળ રકમ એટલે કે 50 રૂપિયા એ બધા થશે. આમ 25 + 50 એટલે 75 રૂપિયા એ મૂળ 50 રૂપિયાની દોઢ ગણી કિંમત છે. 50 ની દોઢ ગણી રકમ છે. તો આ જ વાતને સમીકરણ રૂપે જ્યારે નિવેદન થાય ત્યારે વ્યક્તિ આ રીતે કરે કે આ 50 રૂપિયા છે બીજા મિત્રની રકમ માટે આ રીતે કર્યું કે પહેલા એક ગણતરી આ રીતે પણ છે અને બીજી ગણતરી જો દોઢ ગણી છે એ રીતે તમે સમજી અને આ રીતે કરો તો અહીંયા 50 × 2 કરવાથી 25 થાય અને 25 × 3 એટલે 75 થાય. એ જ રીતે ધારો કે કોઈ એક વ્યક્તિ એના મમ્મી અથવા પપ્પાને પૂછે છે કે તમારી ઉંમર કેટલી, તો એના મમ્મી અથવા પપ્પા એ રીતે જવાબ આપે કે જો તારી ઉંમર જેટલી છે એના કરતાં મારી ઉંમર 3 ગણી છે. તો એનો અર્થ એ થાય કે સંતાનની જે ઉંમર છે એને ગુણ્યા 3 વર્ષ થાય. તો એ રીતે જો સંતાનની ઉંમર x વર્ષ હોય તો 3 × x આટલા વર્ષ થાય. આ જ રીતે ધારો કે કોઈ એક વ્યક્તિ એવું પૂછે કે મારી પાસે જેટલી વસ્તુ છે એ એના કરતાં તારી પાસે 20 વસ્તુ ઓછી છે તો એ x - 20 થાય. અને એ જ રીતે ધારો કે એક વ્યક્તિ પાસે કેટલીક વસ્તુઓ છે અને બીજી વ્યક્તિ એમ કહે કે તારી પાસે જે વસ્તુ છે એની કરતાં 15 વધારે છે, તો એનું સમીકરણ આ રીતે